આજે હું તમારી જોડે દૂધી કોફતાની રેસીપી શેર કરી રહી છું, એ બી એકદમ ઇઝી વેમાં। એમાં ના તો તમારા કોફતા એકદમ સખ્ત થશે કે નાઈ ગ્રેવી બહુ પતલી થશે, અને નાઈ કે ગ્રેવી અને કોફતા અલગ પડશે। ગ્રેવી બી તમારી ઘટ અને સારી થશે, અને કોફતા પણ એકદમ પોચા અને સારા બનશે। એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું। તો ચલો જઈએ રેસીપી તરફ। અહીંયા મેં 550 ગ્રામ જેટલી દૂધી લીધી છે। આ દૂધીને આપણે સરસ રીતે પહેલાં તો ધોઈ લેવાની છે, અને એને લૂસીને એની ઉપરની જે છાલ છે એ આપણે કાઢી લેવાની છે। કંઈક આવી રીતે આપણે 2 થી 2 દૂધીને આવી રીતે આપણે સરસ રીતે છોલી લઈશું। પછી એને ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી આવી રીતે આપણે એને કટ કરી દઈશું। પછી કદુકસ કરવાનું જે મીડિયમ સાઇઝનું હોય છે એનાથી આપણે દૂધીઓને કદુકસ કરી લઈશું। જ્યારે 2 દૂધી કદુકસ થઈ જાય પછી આપણે એક નાની સાઇઝનું બટેકું લેવાનું છે, અને એને પણ એની જોડે કદુકસ કરી લેવાનું છે। આપણે બટેકા એમાં એટલે યુઝ કરવાનું છે કે જેનાથી એની બાઇન્ડિંગ સારી થાય અને એ બહુ પોચા અને સારા બને। હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। દૂધીની અંદર બહુ બધું પાણી હોય છે, અને એ પાણી કાઢ્યા વગર અગર આપણે એના કોફતા બનાવીશું તો એમાં બહુ બધો ચણાનો લોટ જતો રહેશે। એટલે થાય તો આપણે એનું પાણી આ કાઢી લઈએ, જેથી એટલો બધો ચણાનો લોટ એની અંદર ના જાય। હવે આપણે એની અંદર 2 ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરવાનો છે, અડધી ચમચી જેટલું આપણે હલ્દી પાવડર એડ કરવાનું છે, અને 2 નાની ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે। આમાં મેં બધા મસાલાના માપનું જે મસાલાના ડબ્બાની નાની ચમચી આવે છે એનું લીધું છે। 1 ચમચી જેટલું આપણે ધનિયા પાવડર અને 2 લીલા મરચાં અને સહેજ ચપટીભર મેં આમાં અજવાઈન નાખ્યું છે। એને પણ આવી રીતે આપણે હાથમાં મસળીને નાખવાનું છે, અને 1 ચમચી જેટલું કસૂરી મેથી એને પણ આવી રીતે આપણે મસળીને હાથમાં એને હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। મિક્સ કર્યા પછી જ આમાં મીઠું એડ કરવાનું છે, એ પહેલાં મીઠું એડ નથી કરવાનું। હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે। મીઠું થાય તો ઓછું જ નાખજો, બહુ વધારે પડતું ના નાખતા। હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે મેં અહીંયા પોણો કપ જેટલું ચણાનો લોટ લીધો છે। પોણા કપથી વધારે મેં ચણાનો લોટ આમાં નથી લીધું। થોડું કરીને ચણાનો લોટ નાખીશું, અને ધીરે ધીરે એને મિક્સ કરતા જઈશું। બહુ આપણે દાબીને મિક્સ નથી કરવાનું, એકદમ હલકા હાથે જ આપણે મિક્સ કરવાનું છે। અને મેં આમાં પોણો કપ જેટલું ચણાનો લોટ નાખ્યો છે। થાય તો અગર વધારે તમારું ઢીલું રહેતું હોય લોટ તો તમે 1 કપ જેટલું પણ ચણાનું લોટ આમાં એડ કરી શકો છો। તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે કોફતાનું લોટ રેડી કર્યું છે। બસ હવે આપણે એને આવી રીતે હાથેથી બાઇન્ડ કરીને એના બોલ્સ રેડી કરી દઈશું। એટલે આપણે આવી જ રીતે હલકા હાથે જ આપણે એના બોલ્સ બધા રેડી કરવાના છે। જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે આ વળાઈ ગયું। બસ આટલું જ વળાય એટલું આપણે સહેજ કાઠું રાખવાનું છે, બહુ ઢીલું નહીં કે બહુ કાઠું નહીં। આવી જ રીતે હલકા હાથે એના બધા આવી રીતે કોફતા આપણે રેડી કરી દેવાના છે। તમે અગર હાથ ઉપર લોટ ચોંટતો હોય તો થોડું તેલ લગાવીને પણ આ પ્રોસેસ કરી શકો છો। હવે આપણે એને તળીશું। તળવા માટે મેં અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી છે, અને મીડિયમ ફ્લેમ ઉપર જ મેં એને ગરમ કર્યું છે। હવે બધા કોફતાને આપણે તળવા માટે આ તેલમાં એડ કરી દઈશું, અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાનું છે। બહુ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાનું, નહીં તો ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે। તમે જોઈ શકો છો કે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરવાનું છે, કંઈક આવી રીતે। અને બધા જ્યારે આવી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે એને ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે। જો હું તમને બતાવું છું કે કોફતા કેટલા સરસ બન્યા છે। આમાં બહુ વધારે પડતો તમને ચણાના લોટનો ટેસ્ટ નહીં આવે। તમે જોઈ શકો છો કે કેટલું દૂધીથી ભરપૂર આ કોફતા રેડી છે। હવે આપણે એક કઢાઈ લઈશું। એ કઢાઈમાં આપણે 3 થી 4 ચમચા જેટલું તેલ લેવાનું છે। હવે આપણે એક આમાં તેજપત્ર એડ કરીશું, એક મોટી એલાયચી, એક લાલ મિરચી અને એક નાનો ટુકડો તજનો, અને 2 લીલી એલાયચી, 2 થી 3 લવિંગ
આપણે આમાં એડ કરવાનું છે. હવે બધાને સરસ રીતે આપણે શેકાવા દેવાનું છે. એ શેકાવા આવે એટલે આપણે નાની ચમચીનું 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝથી થોડા મોટા કાંદા લીધા હતા. એને મેં અહીંયા કદુકસ કરી દીધું છે અને કદુકસ કરીને જ આપણે આમાં એડ કરવાનું છે. તમે થાવ તો મિક્સર ગ્રાઇન્ડરમાં પણ તમે ક્રશ કરી શકો છો, પણ આપણે એકદમ ક્રશ થાય એવું ક્રશ નથી કરવાનું. એટલે થાય તો કદુકસમાં કરજો, જેથી આવી રીતે એક સરસ કદુકસ થાય અધકચરા જેવા. હવે આપણે એને સરસ રીતે શેકી લેવાનું છે. એના માટે આપણે એને લીડ લગાવી દઈશું અને થોડીક વાર જ્યાં સુધી એ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું સરસ રીતે. હવે બધા મસાલાને પણ આમાં આપણે એડ કરીશું. હવે એમાં આપણે 2 ચમચી જેટલું ધનિયા પાવડર, 1 નાની ચમચી જેટલું હલ્દી પાવડર અને 3 લાલ મિર્ચ પાવડર. અગર તમે વધારે તીખું ખાતા હો તો વધારે એડ કરજો લાલ મિર્ચ પાવડર. અગર ઓછું ખાતા હો તો 1 ચમચી જેટલું ઓછું એડ કરજો. હવે મિક્સ કરી દઈશું થોડું અને હવે એમાં આપણે 2 ચમચી જેટલું ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ આમાં એડ કરી દઈશું. અને બધાને પણ આપણે સરસ રીતે શેકી લેવાનું છે, જેથી મસાલા અને કાંદા સરસ રીતે શેકાઈ જાય. જ્યારે આ બધી પ્રોસેસ થઈ જાય પછી આપણે આમાં ટામેટાં એડ કરવાના છે. અહીંયા બી મેં 2 મોટા સાઇઝના મેં ટામેટાં લીધા છે અને એને કદુકસ કરીને જ આમાં એડ કર્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને લીડ લગાવીને થોડીક વાર માટે સરસ રીતે એને થવા દઈશું, જેથી એ સરસ રીતે શેકાઈ જાય. જ્યારે થોડીક વાર રહીને એમાં શાકમાંથી તેલ છૂટે એટલે એ બધું સરસ રીતે શેકાઈ ગયું છે. હવે 1 ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ એડ કરીશું અને સરસ રીતે બધાને શેકી લઈશું. ચણાના લોટ નાખવાથી તમારી જે ગ્રેવી છે એ પાણી પોચી નહીં થાય અને બહુ વધારે પડતું પાણી નહીં છોડે અને એકદમ ઘટ અને સારી થશે. એટલે બહુ નહીં, પણ 1 ચમચી જેટલું ચણાનો લોટ આપણે એમાં જરૂર એડ કરીશું, જેથી ગ્રેવી સારી અને ઘટ બને. હવે આમાં આપણે જ્યારે થોડીક વાર રહીને શેકાઈ જાય સરસ રીતે પછી આપણે આમાં 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આપણે 1.5 કપથી વધારે પાણી એડ નથી કરવાનું. જે માપ હું તમને બતાવું છું, અગર એવી જ રીતે તમે બનાવશો તો તમારા કોફતા ખરેખર બહુ જ સરસ બનશે. અગર તમને લાગે કે ગ્રેવી બહુ ઘટ થાય છે તો તમે થોડું પાણી બીજું પણ આમાં એડ કરી શકો છો. થોડીક વાર માટે આપણે ગ્રેવીને ઉકળવા દઈશું અને ગ્રેવી જેવી રીતે ઉકળવા આવે પછી આમાં બધા કોફતાને પણ આપણે એક એક કરીને એડ કરી દેવાનું છે અને લીડ લગાવીને એને પણ થોડીક વાર માટે એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે આપણે એને ઉકળવા દઈશું. આ બધી પ્રોસેસ આપણે લો ફ્લેમ ઉપર જ કરવાની છે, જેથી કોફતા પણ અંદર સરસ રીતે પોચા થઈ જાય અને ફૂલી જાય. તમે જોઈ શકો છો કે વિડીયોમાં કે મેં કઈ રીતે કોફતા આમાં બધા એડ કર્યા છે. હવે લીડ લગાવીને એને થોડીક વાર માટે થવા દઈશું અને જ્યારે એ થઈ જાય પછી 1 ચમચી જેટલું ફરી આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું અને હવે આપણે તમે જોઈ શકો છો કે કોફતા કેટલા સરસ ફૂલી ગયા છે. એ જ્યારે અને ગ્રેવી પણ કેટલી સરસ ઘટ થઈ ગઈ છે. આપણે આવી જ રીતે દૂધી કોફતા તમે એકવાર બનાવશો તો ખરેખર એનો ટેસ્ટ તમને બહુ જ સરસ લાગશે અને કોફતા પણ અંદરથી એકદમ પોચા બનશે અને ગ્રેવી પણ ઘટ બનશે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે ગ્રેવી અને કોફતા અલગ નથી પડતા કે નાઈ બહુ પાણી પોચી ગ્રેવી બની છે. કેટલી સરસ ગ્રેવી બની છે અને કોફતા પણ એકદમ સરસ બન્યા છે. એકવાર તમે મારી આ રીતથી દૂધી કોફતા જરૂરથી બનાવી જુઓ, તમને ખરેખર બહુ જ ગમશે આ રેસીપી. અને તમને આ રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને મારા ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી અને સારી રેસીપી સાથે. થેન્ક યુ.